છે 1 2 3 ને 4 માળની છે। તો માથે માણસો આટા પણ મારે છે। જો આ પણ કપાઈ રહેલી છે, આમ તો ગણો તો અડધી કપાઈ ગઈ છે। હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું એમ કહેવાય કે આપણે સ્થળ છે અલંગ, ગુજરાતની અંદર। તો આજે હું તમને દેખાડવાનો છું શિપ કેવી રીતે કપાય છે, એ પણ હું તમને દેખાડીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો યાર લાઇક કરવાનું ભૂલશો નહીં। પહેલું ચેનલ ઉપર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। આ મારી પાછળ તમને દેખાય છે મોટી જબર એમ કહેવાય શિપ કપાઈ રહી છે, બ્રેકિંગ। આ છે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ। હા મિત્રો, તમે જોવો છો એ જુઓ, આ શિપ આવી રીતે કપાઈ છે, જોઈ શકો છો। અહીંથી શરૂઆત કરી છે કાપવાની, માથે પણ કેટલા લોકો છે અને આવી રીતે શિપ બ્રેકિંગ યાની કે તોડવામાં આવે છે। અને પછી આ જેટલી પણ તમને ક્રેનું દેખાય છે એ ક્રેનુમાં બધી સ્પેર પાર્ટ વસ્તુ છે એ બધી આ જગ્યાએ રાખવામાં આવે છે અને પછી વાહન ભરાતા હોય છે। શિપમાં જેટલી પણ વસ્તુ મળે તો એ બધી બહારના ખાડામાં મળી જશે, બહારના પ્લોટમાં અહીંથી વિતરણ કરવામાં આવે છે। ત્યારબાદ તમને ખાડાએ પ્લોટ કહી શકો, ખાડો પણ કહી શકો, ત્યાં તમને મળી જાય। તો આપણને સબસ્ક્રાઈબર મળી ગયા છે। તો કેમ છે ભાઈ, મજામાં? કેવા વિડીયો જોવાની મજા આવે છે? ક્યાં રહ્યો છો તમે? અલંગ ગામમાં રહે છે ને ભાઈ જો ઓલું બધું ભાંગ તૂટ ને એવું કર્યું છે। ભાઈને પૂછ્યું કે શું છે બધું, એ કે ગૌશરણ હતું એ બધું ખાલી કરાવ્યું। તો હાલો ભાઈ વિડીયો જોતા રહેજો। હર હર મહાદેવ। હા મિત્રો, તમે જોવો છો જેટલી પણ ક્રેનું દેખાય છે ત્યાં શિપ તોડવામાં આવે છે, આ બધી ક્રેનું। અને આ એક શિપ છે ને હાવ નજીક છે અને અત્યારે કટિંગનું કામ ચાલી રહ્યું છે। ત્યારબાદ જો આ બધું ક્રેન દ્વારા છે ને બધી સામાન ઉપાડવામાં આવે છે ને પછી અહીંયાથી બધા માલ સામાન વિતરણ થાય છે। તો જોઈ શકો છો આ શિપ ઓલરેડી કપાઈ છે, ગેસ કટરથી કાપવામાં આવે છે। આપ જોઈ શકતા છો આવી રીતે શિપ છે ને કાપવામાં આવે છે। અને આ જો સામાન જો આવી રીતે લઈ જવામાં આવે છે, જેટલું પણ કપાય આ વસ્તુ આવી રીતે લઈ જવામાં આવે છે। તો આ જગ્યાએ તમે જુઓ ને તો માણસો ઘણા છે અને બ્રેકિંગ કરી રહ્યા છે અને વસ્તુ પણ વિતરણ થઈ રહી છે અને શિપ બહુ મોટી છે। આપણે આગળ જઈને હું તમને દેખાડું કે કઈડી મોટી ભાઈ શિપ છે। અહીંયા તમે આવો ને તો તમને અંદાજો આવે કે કઈડી મોટી શિપ હશે। તો મિત્રો, પહેલી જે વસ્તુ સારી હોય ને એ પેલા કાઢી લીધેલી હોય, પછી આ જુઓ છો 3 ફ્લોરની છે, 1 2 ને 3 ફ્લોર અત્યારે કટિંગ થઈ રહી છે અને શિપ કંઈક આ પ્રમાણે દેખાય છે। હજી તો આપણે આગળ જઈને જોવું આગળ કેવું વ્યૂ આવે છે, તો ત્યારબાદ તમને આ દેખાડું। પછી આ કદાચ આમ ખેંચતા જતા હોય ને કપાતી જતી હોય એવી રીતનું કંઈક હશે, ખેંચાતી જતી હોય ને કપાતી જતી હોય। તો આવી રીતે જો અત્યારે બ્રેકિંગ થાય છે અને શિપ પણ ઘણી મોટી છે। તો આવી રીતનું છે, કારણ કે પાણી તો છે નહીં એટલે કે હાલે તો નહીં, તો આવી રીતના આગળ ખેંચતા જાય ને કાપતા જાય એવી રીતે જો 7-8 જણા છે ને એ કાપે છે ઓલરેડી। તો ખરેખર તમે કોઈ દિવસ જોયેલું હતું શિપ કેવી રીતે કટિંગ થઈ છે? ભાઈ હારામાં હારી હોય ને તો એ કાપવામાં આવે છે, કારણ કે એની વેલિડિટી પૂરી થઈ જાય ને એટલે શિપને કાપી દેવામાં આવે છે। તો આ સંપૂર્ણ કાંઠો વિસ્તાર છે ને બધે એમ કહેવાય કે શિપું જ કપાતી હોય છે। આપ જોઈ શકો છો આ બધો કાંઠો છે ને જેટલી પણ ક્રેનું દેખાય છે એ બધે શિપું જ કપાતી હોય છે। પણ આ નજીક છે એટલે હું તમને દેખાડી દઉં, બાકી આ કોઈને પરમિશન ન હોય અંદર જવાની। હવે હું તમને આગળની સાઈડ દેખાડું શિપ આગળથી કેવી દેખાતી હોય છે। અંદર તો ભાઈ ન જવા દે, એનું રીઝન એવું છે કે અહીંયા છે ને ડેલા હોય, પ્લોટ હોય ને ત્યાં ડેલો હોય, ત્યાં સિક્યુરિટી બેઠી હોય, ત્યાંથી કોઈને અંદર ન આવવા દે। બાકી આ તો દરિયો કિનારો છે એટલે છે ને આપણે આવ્યા છીએ ને તમને આ તો શિપ હતી એટલે આપણે તમને દેખાડી દઉં કે આવી રીતે ભાઈ શિપ કપાય છે। બાકી કોઈક ઓળખીતું હોય તો કદાચ જવા દે એવું હોય, પણ આ એ થોડો ગારો પણ છે, પણ કાંઈ વાંધો નહીં, ગારો છે પણ હાલી જવું હળું। તો આ મિત્રો શિપની વસાડે છે ને એક્ઝેક્ટ એમ કહેવાય કે માપ લખેલું છે। તો આ માપ કદાચ શિપ કેટલી ડૂબે છે એ પ્રમાણે 52, 54, 56 આ કદાચ ફૂટમાં માપ હોય કે પછી મીટરમાં હોય પણ એ ખ્યાલ નથી, પણ આવી રીતની ફૂટપટ્ટી છે વિશાળે। અને તમે આ જેટલી પણ પાણીમાં ડૂબે છે એટલી જુઓ આ ખરાબ થઈ ગયેલી છે, બાકી કલર સારો છે।
ખરેખર તમને દેખાડવા માટે આપણે ફરી ફરીને આવ્યા, કારણ કે એ બાજુ થોડો ગારો અને કીચડ હતી. તો આપણે સામે હતા ત્યાંથી આમ ફરીને આ બાજુ આવ્યા છીએ. એ રસ્તો સારો છે. અહીંથી હવે તમને આગળનું વ્યૂ દેખાડવાનું છે. શીપ છે ને કેવી રીતની દેખાતી હોય. જો હવે આવું છે અલંગ બ્રેકિંગ શીપ. તો એ પહેલી કપાવવા અહીંયા આવે છે, કારણ કે આ વિશ્વનું સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ છે અલંગ. અને અહીં ઘણી ખરી તમને વસ્તુ પણ મળી જાય, કે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડશું કે કેટલી વસ્તુઓ અહીંયાથી તમને શું મળી જાય. જો આ બાજુ પણ 3-4 સીપો પડી છે, એ બધી કપાવવા જ આવેલી છે. ઓલી તો માળવાળી છે, આશરે 8-10 માળ હશે. જુઓ કવડી મોટી છે. તો આ દરિયા કિનારે આવી રીતે છે ને સીપ કાપવામાં આવે છે. હવે આપણે આગળની સીપ જોઈ કે કઈ પ્રમાણે છે. જો ભાઈ આગળથી આ વાંહેથી સીપ આવી દેખાય છે. આગળનો ભાગ કપાઈ ગયો છે. આ વાંહેની સાઈડ છે, બેક સાઈડ. અને એક અહીંયા છે, એક એની બાજુમાં છે. કેટલી છે? અને આ ભાષા છે એ ચાઇનીઝ છે ભાઈ. આ ચાઇનાથી કદાચ આવી છે કપાવવા. તો આ પ્રમાણે છે. જુઓ ખરેખર ભાઈ છે ને અહીંયા આવવામાં બહુ એમ કહેવાય કે આમ જો જોડા આખા ગારો થઈ ગયા. ત્યારે માઇન્ડ એ આપણે પહોંચી ગયા. તો આવી રીતની સીપ કપાય છે. એ 1 છે, 2 છે, ઓલી બાજુ 3 છે. તો આવી રીતની કપાય છે સીપ. જોઈ શકો છો. હવે હું તમને પાસે લઈ જઈને દેખાડું કે લેંગ્વેજ છે એ ચાઇનાની છે. તો જો આ સીપ છે ને ચાઇનીઝ છે. જો કેડી મોટી હતી. આપણે પહેલું ત્યાંથી ચાલુઆત કરી, પછી આ સાઈડે આવ્યા. તો આ બેક સાઈડનો ભાગ વાહલો ભાગ છે. તો આવી રીતની સીપ દેખાય છે. જુઓ એક સીપ અહીંયા પડેલી છે, આગળની સાઈડ છે. ઘણી ખરી કપાઈ ગઈ છે. તો આવી રીતે છે. અને આ કદાચ કંઈક સીપ ખેંચવાનું હોય છે. 2 આવી રીતની ક્રેનું છે વસાળે એકદમ. અને આ છે એનો બેક સાઈડ. તો સીપ બેક સાઈડથી આ પ્રમાણે કંઈક દેખાય છે. એક સીપ અહીંયા છે મિત્રો. જો આ પણ કપાઈ રહેલી છે. આમ તો ગણો તો અડધી કપાઈ ગઈ છે. તો આ માળવાળી છે પાછી. આ જો આ બાજુના માળ છે બધા. તો આવી રીતે સીપ હતી. પહેલાં આપણે ઓલી સાઈડ જોઈતી સીપ, ત્યારબાદ આપણે આ કાંઠે આવ્યા છીએ. તો આ લાસ્ટ એન્ડ છે અહીંયાનો. તો છેલ્લી આ સીપ હજી આગળ છે થોડુંક, પણ આ સીપ આ એક કપાઈ ગઈ છે. જો અડધી. તો મારી ગણતરી પ્રમાણે છે ને ઓછામાં ઓછી એમ કહેવાય કે 12 થી 15 સીપ હોય છે. 12થી મને દેખાતી હતી, કારણ કે આપણને પ્લોટમાં તો ન જવા દે. આ એક રસ્તો છે, આવું જગ્યા હોય ને ત્યાંથી તમને જવા દે જોવા માટે. પણ ગારો બહુ હોય, કીચડ ને ગારો બહુ હોય. તો આ બધું તમારા પગને એવું બગડે. બાકી તમને અહીંયાથી જોવા જવા દે. આપણે જુઓ, આપણે કેમ ઓલી સામેથી તમને દેખાડી હતી એવી રીતે તમે જોઈ શકો. આ જુઓ આ સીપે માળવાળી છે, 5-6 માળની છે. એ પણ જુઓ અડધી ઉપર કપાઈ ગઈ છે. તો આવી રીતે કપાતું હોય છે. આ બધા પ્લોટ છે, વિગત વાઇઝ પ્લોટ હોય છે. 1, 2, 3, 4, 5, 6 એવા કદાચ 200ની માથે હોય છે પ્લોટ. તો આ 200 પ્લોટમાં આવી રીતે સીપ કટિંગ થાય છે. જુઓ આ પણ પોણી સીપ કપાઈ ગઈ છે. હવે થોડીક બાકી રહી છે. હવે આગળનો જે માલના ભાગ હોય ને એ બાકી રહ્યો છે. બાકી માલ સામાનનું હોય ને એ બધું કપાઈ ગયું છે. તો માથે માણસો આટા પણ મારે છે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ હાવ પહેલો પ્લોટ હોય ને ત્યાં આવી ગયા છીએ. તમને મેં લાસ્ટનો છેલ્લો પ્લોટ દેખાડ્યો ને ત્યારબાદ હવે પહેલા પ્લોટે આવ્યા છીએ. તો આ બાજુ કોઈ હવે પ્લોટ નથી. રેડી? તો અહીંયા જુઓ ભાઈ 2 સીપ છે મોટી મોટી. આમ તો 3 છે, 3 કપાઈ રહી છે. આપ જોઈ શકો છો. આ તો ભાઈ એમ કહેવાય કે પોણી ઉપાડી લીધી છે. જુઓ. અને આ હજી આવેલી જ છે, હજી એની શરૂઆત નથી થઈ. ઉપરથી કાપે છે, બાકી હજી આખી જ છે. અને એની પાછળ છે ત્રીજી સીપ, એ પણ હજી આખી. હા જુઓ ભાઈ હાકળ કઈડી છે એ તમે જુઓ. ખાલી અમારા પગ જેવી તો હાકળ છે. જુઓ કઈડી મોટી હાકળ છે. તો આવી રીતે કાપવામાં આવે છે, જોઈ શકો છો. અને ઉપર કામ ચાલુ જ છે હજી કાપવાનું. તમને માણસો દેખાતા હશે આવી રીતે કાપતા હોય છે. જો
તો પાછળનો ભાગ છે એ આવી રીતે દેખાય છે. જુઓ આ બધા માળ છે, 1 2 3 ને 4 માળની છે. અને આ પાછળનો ભાગ છે. અહીંયા પંખો હોય છે મોટો જબર, તમને ખ્યાલ હોય તો આ પંખાની સાઈડ છે, ઓલી જે ધરી દેખાય ને ત્યાં પંખો હોય છે. તો આવી રીતે ભાઈ શિપ બ્રેકિંગ થાય છે, શિપ તોડવામાં આવે છે. તો આશા કરીશ કે આજના વ્લોગમાં આ સાઈડેથી લઈને ઓલા સાઈડે સુધી મેં તમને કેવી રીતે શિપ તૂટે એ આપણે તમને મેં દેખાડ્યું. આશા કરીશ કે વિડીયો મજા આવી છે. તો વિડીયોને મજા આવી તો લાઈક કરો. ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી કરીને આગળના પણ વિડીયો તમને મળતા રહે. તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ, જય હિન્દ.